જય શ્રી રામ મિત્રો, આજે હું તમને આપણા બ્લોગમાં સત્તાધારના દર્શન કરાવીશ. રસ્તો વિસાવદરથી આપણે સત્તાધાર જઈ રહ્યા છીએ. જોઈ શકો છો મિત્રો વિડીયોમાં, ખૂબ અદ્ભુત અહીંનું વાતાવરણ છે. આપણે અહીં પહોંચી ગયા છીએ. આ પાર્કિંગ વિભાગ છે મંદિરની સામેની ભાગમાં. થોડીક શોપો આવેલી છે જ્યાંથી તમે ખરીદી કરી શકો છો નાની મોટી વસ્તુની, અને અહીંયા તમે ગાડી પાર્ક કરી શકો છો. વિશાળ પાર્કિંગ છે અહીંયા. આ જોઈ શકો છો, આપણે સત્તાધાર મંદિરની અંદર પ્રવેશવા માટેનો ગેટ છે. સામે મંદિર છે. આ ત્યાંની ગૌશાળા છે, સત્તાધાર ગૌશાળા, જે ગાયોની સેવા કરવામાં આવે છે. ખૂબ વિશાળ જગ્યા છે. આપણી પૌરાણિક, આપણી દેહાણી જગ્યા છે. સામે યાત્રિકો માટેનું ભવન બનાવેલું છે. ખૂબ સરસ સુવિધા છે ત્યાં બી. ચોવીસે કલાક હરિહરના હાકલું પડે છે એવું સત્તાધાર છે. સતનો આધાર એટલે સત્તાધાર. સામે જોઈ શકો છો મિત્રો, તે મંદિર છે. અમે ચાલીને જઈ રહ્યા છીએ મંદિર તરફ. ખૂબ સરસ મજાનું અહીંયા શ્રી જગદીશ બાબુના નામ ઉપર ભવન બનાવવામાં આવેલું છે. સામે જો તમે દર્શન કરી રહ્યા છે લોકો, તે આપણા પાડાપીરની સમાધિ છે. કહેવાય છે કે જો આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ, સામે જ મંદિર છે, પણ ત્યાં આપણે ત્યાંના દર્શન નહીં કરાવી શકીએ કારણ કે ત્યાં કેમેરા અલાઉડ નથી. વિડીયો ફોટોગ્રાફીની મનાય છે, એટલે અમે તમને દર્શન નહીં કરાવી શકીએ. પણ 24 કલાક હરિહરની હાકલું પડતી હોય એવું આપણું સતનો આધાર છે, સત્તાધાર જેનું નામ પડ્યું છે એવું સત્તાધાર છે.